એટલું બધી મજામાં ને. તો આજે આપણે નવા સ્થાને જઈ રહ્યા છીએ, જે રુદ્રેશ્વર મહાદેવ કહેવાય, અને ત્યાં પ્રાચીન વાવ પણ આવેલી છે. ત્યાં એના પણ દર્શન કરશું. અને આજે આપણા ભેગા સુનિલભાઈ છે, એને પણ યુટ્યુબ ચેનલ છે. તો તમારી યુટ્યુબ ચેનલનું નામ બોલો. વિરમગામમાં સુનિલ 3644. તો એની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે હવે જઈએ રુદ્રેશ્વર મહાદેવના મંદિરે, અને વાવડીની વાવ હનુમાનજીની જગ્યા કહેવાય છે, ત્યાં એના દર્શન કરાવીશું. તો ચાલો આપણે મળીએ હવે હનુમાનજીના મંદિરે, અને રસ્તામાં જો કોઈ એવું સ્થળ આવશે તો એ પણ આપણે દેખાડશું ને. દેખાડવાનું જોઈએ. દેખાડશું તો ભાઈ એને દેખાડશું. તો જો વિડીયો સારો લાગે તો કમેન્ટ પણ કરજો, અને મિત્રો સાથે શેર પણ કરજો. તો ચાલો મળીએ મહાદેવના મંદિરે. ભાઈ ચેનલ એકવાર સપોર્ટ કરી દેજો ભાઈ બધા. સુનિલ વિરમગામમાં 3644. હવે ભાઈ રાઈડ નીકળી ગયા છીએ મહાદેવના મંદિર તરફ. અને હમણાં હતા જ ઝાડવા હાકડો રસ્તો છે, અને જો આટો મારક છે. હવે સુનિલભાઈ ભાઈ જાય છે રુદ્રેશ્વર મહાદેવના મંદિરે. તમને એ મંદિર દેખાડશું. જોતા રહેજો આખે આખું સ્કીપ કરો ભાઈ. કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. નવા નવા અમારા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જોવો ને મિત્રો રસ્તો તમે આવીનો. આપણે આવી મહેનત કરીએ ને સપોર્ટ ના કરે તો થોડુંક દુઃખ થાય. તો માટે સપોર્ટ કરજો ભાઈ. તો હમણાં આમ જિજ્ઞાસા જાતે કે અમે ભાઈ તમને વિડીયો બનાવીને આવી બતાવીએ. મને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કમેન્ટમાં એકવાર લખી નાખજો બેયના વિડીયોમાં હર હર મહાદેવ. આપણે ગયા ભાઈ મહાદેવના મંદિરે. સુનિલભાઈ પાછળ આવી ગયો ગેટ. તો હવે જાઉં આપણે અંદર, ગેટની અંદર જોવા ધજા દેખાય ત્યાંથી અંદર, અને રુદ્રેશ્વર મહાદેવના મંદિર દર્શન કરાવીશું. અને તમે પણ કરજો, ચેનલમાં જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો. લખજો કોમેન્ટમાં મહાદેવ વાર. હા બસ તો ચાલો મળીએ મંદિરની અંદર. અહીંયા કોઈ છે નહીં. હવે આપણે અંદર જઈને દર્શન કરીશું, એટલે તમને ભાવે બતાવીશું. અને અમારા સુનિલભાઈ માં ઉભા સેટિંગ કરે છે. તો ચાલો પડી અંદર હનુમાનજીનું મંદિર જો અહીંયા લખાયેલું છે. આપણે આવી ગયા સંકટ મોચન હનુમાન. તો આ છે મિત્રો આપણા સંકટ મોચન હનુમાન, જે આપણા બધાનો દુઃખ હરી લેશે. જો દિલથી આશીર્વાદ લેજો અને પગે રાખજો, જેથી આપણા બધાની મનોકામના પૂર્ણ થાય. અને કમેન્ટમાં લખો જય બજરંગબલી. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં મિત્રો. આપણે જોયું હનુમાનજીનું મંદિર, અહીં એમની લોકેશન છે. હવે આવશે મહાદેવ, જે આપણે રુદ્રેશ્વર મહાદેવ કહેતા હતા ને, આ આપણા રુદ્રેશ્વર મહાદેવ. તો આપણે આવી ગયા રુદ્રેશ્વર મહાદેવના મંદિરની અંદર. આ બાજુ હનુમાનજી વિરાજમાન છે, આ બાજુ ગણપતિ બાપા વિરાજમાન છે, અને આ છે આપણા રુદ્રેશ્વર મહાદેવ. જો મહાદેવને માનતા હોય તો કમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ. તો જેથી કરીને તમારી બધી મનોકામના તમારી ને મારી પૂર્ણ થાય. અને વિડીયો આગળ શેર કરતા રહ્યો એટલે મહાદેવની કૃપા આપણી ઉપર થઈ જાય. તો આ છે આપણા રુદ્રેશ્વર મહાદેવ.
તો બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભૂલ્યા વગર મિત્રો એકવાર કમેન્ટમાં લખજો હર હર મહાદેવ, જેથી કરીને બધાની મનોકામના પૂર્ણ થાય. જય મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. અને મહાદેવનો અદ્ભુત નજારો જોયું છે ક્યારે આવું મંદિર? તો એક કમેન્ટ તો થઈ જ જાય ને મિત્રો મહાદેવ ઉપર. લખી નાખો હર હર મહાદેવ. બારોબારથી તમને દેખાડું તો કંઈક આવો વ્યૂ છે મંદિરનો. આપણા રુદ્રેશ્વર મહાદેવ અને ચારો તરફ આવું જંગલ જેવો વિસ્તાર. અમે ભગવાન પણ બિરાજમાન છે. અહીંયા બેઠક પણ બનાવેલી છે. તો જરૂરથી મુલાકાત લેજો અમારા રુદ્રેશ્વર મહાદેવની. વાવ સંકટ મોચન હનુમાન મંદિર જામ જોધપુર. આ મંદિરના જે હનુમાનજી છે એ પહેલાં અહીંયા 7 ટીંબા હતા. એ 7 ટીંબાઓને તોડીને પછી જામજોધપુર વસાવવામાં આવેલું છે. અને 7 ટીંબાના આ વોકળો જે પાણીનો જાય છે એ વોકળા ઉપર 7 ટીંબાના 7 હનુમાનજી હતા બેસાડેલા. એ 7 હનુમાનજીમાંથી અત્યારે 4 પ્રગટ છે, 3 પ્રગટ નથી. એક વસંતપુરના પ્રગટ છે, એક આપણા વાવડીની વાવના પ્રગટ છે, એક સાતવડના પ્રગટ છે અને એક સિદ્ધેશ્વરના પ્રગટ છે. વાવડીની વાવમાં જે હનુમાનજીનું મંદિર આવેલું છે એ મંદિર પહેલાં આજથી 100-150 વર્ષ પહેલાં એક નાની દેરી હતી. એ દેરીના પાછળ જબરજસ્ત મોટી આંબલી હતી. 70-71ની સાલમાં વાવાઝોડું આવ્યું એ વખતે આંબલી હનુમાનજીએ પાછળની સાઈડે પાડી દીધી. એ આંબલીને પછી કાપીને જૂનું એક જતીબાપુ આવ્યા હતા અહીંયા. એ જતીબાપુ રહેતા હતા. જતીબાપુ એ ફાળો કરીને જૂનું મંદિર બનાવેલું હતું. એ જૂનું મંદિર બનાવેલું હતું એનો અમે 2020ની સાલમાં એને પાડીને એનો જીર્ણોદ્ધાર કર્યો અને એક નાના મહાદેવજી મંદિર હતું એનું વિસર્જન કર્યું અને ફરીથી નર્મદેશ્વર મહાદેવ, નર્મદા કિનારાના મહાદેવજીની સ્થાપના કરી રુદ્રેશ્વર મહાદેવજીને નામ આપેલું છે. આ 5 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. અને ઓકળાની સાઈડમાં દિવાલ કરેલી છે, સુરક્ષા વોલ. 2023માં આપણે રામકથા અહીંયા બેસાડી હતી. એ રામકથા પણ યુટ્યુબમાં લાઈવ આપવામાં આવેલી હતી 9 દિવસની. એ 9 દિવસ દરમિયાન મોળુભાઈ બેરાએ આપણને ગ્રાન્ટ આપેલી. એમાંથી આપણે વોકળામાં સુરક્ષા વોલ બનાવેલી છે. અને હજુ આ મારી કુટિયા જે નવી બનાવેલી છે એનાથી તે ફોડિયા સુધી બીજી જોઈન્ટ સુરક્ષા વોલ અડધી બાકી છે, એ ચાલુ થશે. એટલે આ હનુમાનજીનું મંદિર જે છે એ 150 વર્ષ પહેલાંનું છે. અને અહીંયા દરેકની મનોકામના સિદ્ધ થાય છે. જે પણ વ્યક્તિને પોતાની મનોકામના માટે હનુમાનજીને પ્રાર્થના કરવાની હોય તો હનુમાનજીને પ્રાર્થના કરીને એક શ્રીફળ માનવાનું. એ શ્રીફળ રમતું મૂકી દેવાનું, એને વધેરવાની જરૂર નથી. મનોકામના પૂર્ણ થાય એટલે ખાલી આવીને શ્રીફળ ચડાવીને દર્શન કરીને જતા રહેવાનું. બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર પડતી નથી. એટલે બધાએ ભક્તોને રામ, અને રોજ હું પોતે રામાયણની કથા સવારે વાંચું છું. આજે લગભગ મને આ 13મું વર્ષ ચાલે છે આ જગ્યામાં. અને રોજ કાયમ હું રામકથા એક વખત પૂરી થાય બીજી વખત ચાલુ કરું છું. રટન કાયમ માટે ચાલુ જ છે અમારે. એટલે જાગતા છે હનુમાનજી.
મહાદેવજી પણ જાગતા છે, બે સમાધિવાળા મહંતો બી જાગતા છે, કાળ ભૈરવ દાદા બી જાગતા છે. આપણી જગ્યા આખી જાગતી જગ્યા છે. કોઈ પણ વ્યક્તિ આવે સાચા મનોભાવથી એની જે કંઈ પ્રાર્થના હોય તે હનુમાનજી પૂરી કરે છે. અને ભક્તોને આવવા અહીંયા મુલાકાત લેવા વિનંતી છે. એક વખત આવીને અનુભવ કરી જુઓ. અસ્તુ. જય શ્રી રુદ્રેશ્વર મહાદેવના મંદિરે, જ્યાં છે શંકર મોચન હનુમાનજી, અને પાછળની આગળની સાઈડ છે રુદ્રેશ્વર મહાદેવ. આ બાપુએ થોડુંક વાવ્યું. આ બેઠક રૂમ છે. સામે કાળ ભૈરવ દાદા, અને અહીંથી મહાદેવ. તો અહીંથી આપણે જે મહાદેવ મંદિરના દર્શન કરીએ. આ દ્વારપાળો, આ મહાદેવનું મંદિર, શ્રી રુદ્રેશ્વર મહાદેવ. તો આપણે આવી ગયા રુદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. તો આ છે શ્રી રુદ્રેશ્વર મહાદેવ, જેના આપણે દર્શન કરીને ધન્ય બન્યા. મેં તો આપણી ચેનલને સપોર્ટ ફૂલ આપતા રહેજો. લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારાથી જે બની શકે તે કરજો. બાકી કમેન્ટમાં લખો એકવાર હર હર મહાદેવ. જય હો મહાદેવ. તો આપણે મહાદેવના દર્શન કરી લીધા. હવે આથી આગળ આનંદી મહારાજ, પછી આગળ. અને આ છે સંકટ મોચન હનુમાન દાદા. તો જો આપણે હનુમાનજી મહારાજના પણ આશીર્વાદ લઈ લઈએ. કમેન્ટમાં એકવાર હનુમાન દાદાનું પણ નામ લખી નાખજો. જય હનુમાનજી મહારાજ. તો આપણા છે હનુમાન દાદા. તો હનુમાન દાદા સૌનું ભલું કરે, રક્ષા કરે. અને આપણા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં જય બજરંગબલી લખી નાખજો. જય હનુમાન દાદા. પ્રકૃતિનો આનંદ લેવા માટે નિહાળતા રહો અમારા વિડીયો, જોડાયેલા રહો અમારી ચેનલ સાથે, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. અને કમેન્ટમાં એકવાર હર હર મહાદેવનું નામ લખી અને જણાવી દો આખી દુનિયામાં કે આપણે પણ આવા મંદિરો છે જંગલની અંદર આવેલા. જુઓ, પેલું કાળ ભૈરવ દાદાનું મંદિર છે, અને સામે બિલ્લીના વૃક્ષો બધા. તો આપણો વિડીયો અહીં પૂરો કરીએ, અને આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી હર હર મહાદેવ.